નમસ્કાર, હું પ્રવીણ. સેટિંગબાજી આમ તો તંત્રનો પિનકોડ હોતો નથી, પરંતુ આ સેટિંગબાજી અલગ અલગ વિભાગોમાં, જેમ કે બિલ્ડર હોય, બિલ્ડર સાથે જે તે કોર્પોરેશન મહાનગરો હોય તેમના અધિકારીઓ હોય, અને એ સેટિંગબાજીના કારણે તમારે તમારા જ ઘરમાંથી બહાર આવવું પડે. 2-3 દિવસ સુધી તમારા માથે છત ન હોય, તમે પીડાતા હોય, તમારા ચહેરા પર એ ચિંતાના વાદળો હોય, રડી રહ્યા હોય, પણ કોઈ નેતા તમને મળવા ન આવે, પૂછવા ન આવે, તમારા હાલચાલ પૂછવા ન આવે, તો પછી સવાલ એ થાય કે આ સેટિંગબાજીમાં આખરે પ્રજા ક્યાં સુધી ડામ બેઠતી રહેશે. અમદાવાદની થલતેજ વિસ્તારની સોસાયટી હોય, 30 વર્ષ થયા, બિલ્ડરે કોઈ અન્ય પ્લોટ ઉપર સોસાયટી બાંધી દીધી, રહીશોએ મકાન ખરીદ્યા, કોર્ટ કેસ લાંબા સમય સુધી ચાલ્યો, અને બાદમાં કહેવામાં આવ્યું કે તેમના સામે ચુકાદો આવ્યો, કોર્ટનું કામ કરે છે, પણ ત્યાં સુધી આ બધા જ ક્યાં સૂતા રહેશે. અમદાવાદ કોર્પોરેશન હોય કે સુરત કોર્પોરેશન હોય, સુરતમાં જે છેલ્લા 1.5 દિવસથી થઈ રહ્યું છે, એ 1.5 દિવસમાં શરૂઆતમાં કોઈ મોટા નેતા ન આવ્યા. જ્યારે સ્થાનિકો રસ્તા પર ઉતર્યા, મીડિયા આવ્યું, બાદમાં ભાગદોડ શરૂ થઈ. કોઈ નેતા ખુલીને વાત કરવા તૈયાર નહીં. શરૂઆતમાં આ નોબત કેમ આવી, ડ્રોનથી લેવાયેલા દ્રશ્યોથી ખબર પડી જશે. જે નજીકની બિલ્ડિંગ છે, જેના રહીશો 400 જેટલા લોકો પરેશાની વેઠી રહ્યા છે, એ છે સુરતના અલથાણની શિવ રેસિડેન્સી, અને તેની બાજુમાં એક રાજલક્ષ્મી બિલ્ડરની એક સાઇટ બની રહી છે, અને એની બેદરકારીના કારણે ગેસ લાઇન તૂટે છે, 1 પેરાફીટ દિવાલ ધરાશાયી થાય છે, ઘણું બધું ડેમેજ થાય છે. 4 બિલ્ડિંગ બ્લોક ખાલી કરવા પડ્યા, લેવા દેવા વગર, બાજુની બિલ્ડિંગમાં જ્યાં લોકો રહે છે. રાતોરાત તમારે પગથિયા ઉતરી જવા પડે. તમે જશો ક્યાં? શું કોર્પોરેશને 2, 4 કે 6 કલાકમાં વ્યવસ્થા કરી હતી? હવે વાત સંભળાઈ રહી છે કે આસપાસની હોટલોમાં રહેવાની વ્યવસ્થા, સગા સંબંધીઓને ત્યાં રહેવાની વ્યવસ્થા. ઊભી બિલ્ડિંગમાં જ્યારે એ બિલ્ડિંગ પડવાના આરે આવી જાય અથવા તો કોઈ ખતરો ઊભો થાય, તો તંત્ર છે, કોર્પોરેશન છે, પોલીસ છે, જે પણ પ્રક્રિયા છે કામ કરાવે, કેમ કે જાનહાનિ ન સર્જાય એટલા માટે. પણ એ પરિસ્થિતિ ઊભી કરનાર વ્યક્તિ એટલું ખોદકામ કરી નાખે, અથવા તો નિયમ બહાર ખોદકામ કરી નાખે, અથવા તો એ પ્રકારના ખોદકામમાં બીજાએ બેઠવું પડે, ત્યાં સુધી આ બધા ક્યાં હતા? આ સવાલ સ્થાનિકોના છે. બાકી ખોડામાં બાળકો લઈને આ રીતે ખુલ્લા રસ્તે ન બેઠા હોય, હાઈ હાઈના નારા ન લગાવતા હોય, કોઈ હિપકે ન ચડ્યું હોય, કોઈ એમ ન કહી રહ્યું હોય કે અમે ક્યાં જશું. જવાબદેહી સરકારની પણ છે. સરકારો આવતી રહે, જતી રહે, પરંતુ 5 વર્ષે માત્ર મત આપવા માટે સરકાર હોય છે. આ જ્યારે વાત સામે આવી ત્યારે કાર્યવાહી થઈ. 3 જેટલા અધિકારીઓને 6 મહિના માટે સસ્પેન્ડ કરાયા, અને સસ્પેન્ડ કરાયા બાદ એક શો કોઝ નોટિસ મોકલવામાં આવી, અને કહેવામાં આવ્યું કે કેમ તમને કાયમ માટે સસ્પેન્ડ ન કરવામાં આવે. પણ સસ્પેન્શન, બ્લેકલિસ્ટ જેમ એજન્સીઓ થાય છે, એ ખેલ તો વર્ષોથી ચાલતો આવે છે. અમદાવાદમાં જ બ્રિજના એટલા દાખલા મળી જશે. ગંભીરા તો હમણાં ગયો, કેટલા લોકો હોમાઈ ગયા, ટ્રક આટલા દિવસે ઉતર્યો. તો આમાં કોઈની જવાબદેહી માત્ર ટેમ્પરરી નક્કી કરી નાખવાની, અથવા તો બિલ્ડર કામ કરે છે, બિલ્ડરના પણ પ્રશ્નો હોય છે. આમાં સવાલ દરેક બિલ્ડર પર નથી, પણ એવા બિલ્ડરો પર છે કે જે બિલ્ડરોના કારણે 400 લોકો રસ્તા પર આવ્યા. હવે અત્યારની પરિસ્થિતિએ જે ગેસ કનેક્શન તૂટી ગયું, તેના કારણે પરિસ્થિતિ ઊભી થઈ. લોકો ક્યાં જશે? કોઈ હાથમાં ભગવાનની મૂર્તિ લઈને, કોઈ જે જીવન જરૂરી ચીજવસ્તુઓ લઈને પગથિયા ઉતરી ગયા ઘરના. આજે આ દ્રશ્યો આવ્યા છે. અંદાજો આવશે કેટલો મોટો ખાડો છે, કાર જતા જતા રહી, અમુક કારોને નુકસાન છે, એવા સમાચાર હતા. પહેલા સાંભળી લઈએ ત્યાંના રહીશો, કેમ કે તેના શબ્દો કદાચ કારજા સોસરવા ઉતરે આ કોર્પોરેશનના અધિકારીઓ અને આ સેટિંગબાજ બિલ્ડરોના, તો કદાચ આ પરિસ્થિતિ બદલાશે. બાકી અમદાવાદ હોય કે સુરત હોય, આ રીતે છતે ઘરે લોકોને રસ્તા પર ઉતરવું પડશે. સપોર્ટ કરે, કોકના દિલ આટલે ના દુખાવે. કેટલી તકલીફ થાય ખબર? પોતાનું ઘર છોડીને જવાનું. બધાને રૂપિયાનો, હું તો એટલું જ કહું છું કે
મહેરબાની કરીને પૈસા નહીં જો, માણસો જો, માણસો મારી નાખે છે આ લોકો. અમે અમારા દાદા દાદીને મારા ફિયાના ઘરે મોકલ્યા કે અમે લોકો આજનો દિવસ અહીંયા રોકાઈએ, રાતે શું છે અમને ખબર પડે તો અમે લોકો બી કાલે એવું કઈ નહીં હોય તો તમને લેવા આવી જઈશું. બટ સિચ્યુએશન અત્યારે એ છે કે અમારે અમારા ફિયાના ઘરે જવું પડશે. અમારે 3 દિવસથી અમે ઘરની બહાર છીએ. આજે હજી નથી ગૃહમંત્રી આવ્યા, હર્ષ સંઘવી નથી આવ્યા, મેયર મેડમ નથી આવ્યા, એસએમસી ના મુખ્ય કોઈ આવ્યું નથી, કોઈ ઉપરથી મોટા સાહેબ નથી આવ્યા. અમે 3 દિવસથી ખાધા પીધા વગરના છીએ. આજે અમારી જવાબદારી કોણ લેશે? બેન દીકરીઓએ આત્મનિર્ભર રહેવું જોઈએ. આજે આત્મનિર્ભર કરવા સારું અમે અહીંયા રોડ પર બેઠા છે. આજે કયો તંત્ર આવીને અમને જોવા બેઠું છે? આજે અમને ગેસ લાઈન, પાણી બાણી બધું બંધ કરી દીધું. ભૂખા તરસા અમે બહાર બેઠેલા છીએ. આજે અમને કોણ જોવા આવશે? पानी रोकने से बिल्डिंग रुक जाएगा। जो पानी निकला, जो गुनहगार है उसको सजा देने के चक्कर में हमको सजा दे रहे। अभी हमारा बिजली पानी बंद कर रहे हैं, कल ना ये बोलेंगे कि आपके मुंह में भी टेप लगाते हैं। હવે આ જો આ ગેસ લઈને અહીંથી સ્પ્રેડ થઈ રહી છે. હવે બધા પોલીસ વાળા બી ભાગી રહ્યા છે. અમને પહેલા ભગાડતા હતા એ લોકો, આજે પોલીસ વાળા પોતે ભાગી રહ્યા છે. હવે હાદસો થાય તો ટેકનિકલ ખામી એનું નિરાકરણ જ્યાર સુધી કોઈ પણ વૈજ્ઞાનિક ઢબે કોઈ પણ રિપોર્ટ ના આવે, એ બધા રિપોર્ટના અનુસંધાને એ પછી નક્કી કરવામાં આવશે કે ત્યાં જવું, બિલ્ડિંગ સ્ટેબલ છે કે નથી. ત્યાર સુધી અમારા સોસાયટીના લોકો એમના સગાવાલાઓના ત્યાં અને આજુબાજુમાં હોટલ્સ વગેરેમાં અત્યારે રહી રહ્યા છે, બહુ તકલીફમાં છે. ये नियम विरुद्ध में खुदान है कि नियमानुसार ये हमें अभी आइडिया नहीं है. इसका ही इन्वेस्टिगेशन अभी जब एसएमसी जो भी रेलेवेंट अथॉरिटी इनको ये सैंक्शन देती है वो करके फिर रिपोर्ट देगी कि इसमें अगर कुछ नियम विरुद्ध हुआ है तो आगे कार्रवाई की जाएगी. सोसाइटी वालों के भी यही मांगे सबको इंश्योर किया जाए कि जो उनका जो रेसिडेंस है जिसमें वो रहते हैं वो अभी सेफ है कि नहीं रहने के लिए, और उनको ये गारंटी दी जाए कि वो सेफ रहने के लिए ताकि वो वापस अपने घरों में जा सके. તો આ પરિસ્થિતિ છે, બધાને સાંભળ્યા. કહી રહ્યું છે કે જેનો ગુનો છે એમની સામે શું કાર્યવાહી કરવામાં આવી, કાર્યવાહી થશે પણ ખરા, પણ અહીંયા પહોંચવાની નોબત કઈ રીતે આપે? આમાં તો મેયરથી લઈને બધા જ પદાધિકારીઓને દોડવું પડે. તો ત્યાં સુધી એસ્ટેટ વિભાગથી લઈને જે પ્રક્રિયાઓ થતી હોય છે તેના વિભાગોમાં મંજૂરી અને મંજૂરીમાં નિયમ બહારનું કામ જો થતું હોય. દક્ષેશ માવાણી જોડાયા હતા, થોડા બિઝી લાગે છે, ફોન કટ થઈ રહ્યો છે, પણ અમારા સહયોગી સાહિસ જગતાપ જોડાશે અને સુરેશ ચૌધરી આપણી સાથે જોડાશે સ્થાનિક શિવ રેસિડેન્સીથી. સુરેશભાઈ, આપનું સ્વાગત છે. સુરેશભાઈ, સ્થાનિકો તમે પણ હતા આઈ થિંક બાઇટમાં, તમારી પીડા પણ સાંભળી. તો કેટલા કલાકથી આ પ્રકારની પરિસ્થિતિ? પહેલા તમને સવાલ કરું એ પહેલા દક્ષેશ માવાણી આપણી સાથે જોડાઈ ગયા છે. દક્ષેશભાઈ, સ્વાગત છે આપનું જીએસટીવીમાં. દક્ષેશભાઈ, અલથાણની જે ઘટના છે એ ઘટનામાં આ બેદરકારીની સ્થિતિ કેમ પહોંચી અને કેમ લોકો હેરાન થઈ રહ્યા છે? અત્યારે ડીઓ જે પડી ગઈ છે ત્યાં હું પણ વિઝિટ, હમણાં હું પણ ત્યાં જતો 2 કલાકથી, અને અત્યારે એનું પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું છે. જી દક્ષેશભાઈ, પ્રોટેક્શનનું કામ ચાલી રહ્યું છે. અમારી તજજ્ઞની ટીમ એસવીની ટીમ રિપોર્ટ પણ લઈ લીધો છે. 2 દિવસની અંદર ડીઓનું જે પ્રોટેક્શનનું છે કામ પૂરી થઈ જશે અને સ્ટ્રક્ચરના રિપોર્ટ લઈ અને તમામ રહેવાસીઓ રહેવા જઈ શકશે. ઓકે, તો અત્યારે જે વ્યવસ્થા કરવામાં આવી છે 4 બ્લોકના લોકોની, જે કંઈ પણ બિલ્ડિંગ ખાલી કરાવાય છે એમની વ્યવસ્થા ક્યાં કરવામાં આવી છે? એમની 300 જણની છે ને વિવિધ હોટલમાં કરાવવામાં આવી છે. ઓકે, એ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે? નહીં, એ બિલ્ડરના દ્વારા જ કરવામાં આવી છે. અચ્છા, જે બિલ્ડરના કારણે ભોગવી રહ્યા છે. હા. ઓકે, હવે બીજો મોટો એ સવાલ છે દક્ષેશભાઈ, તમે મીડિયા સાથે બહુ ઇઝી અવેલેબલ હો છો, વાત કરો છો, બાકી ઘણા નેતાઓ જોડવાની જ મનાઈ કરી દે છે. હવે એક જ ઘટના 1 દિવસ પહેલાની વરાછાની અંકુર સોસાયટીનો બનાવ છે, ત્યાં પણ આ રીતે દિવાલ ધરાશાય થઈ હતી, બાંધકામની બોર્ડરની દિવાલ ધરાશાય થઈ હતી. અમદાવાદમાં પણ આ પ્રકારની ઘટના બને તો અમુક બિલ્ડરો કેમ, જ્યારે બાજુમાં રેસિડેન્સી એક સ્કીમ ઊભી છે, જ્યારે ખોદકામ કરવામાં આવે ત્યારે આ પ્રકારની નુકસાની થાય છે, તો કેમ આ નિયમો ઘોડીને પી જાય છે? અથવા તો જાણમાં નથી હોતું જે તે વિભાગને? આની વાત, અલથાની વાત કરું તો ડી વોલ કમ્પ્લીટ થઈ ગઈ હતી. હા, અને પાછળથી ત્યાં વોટર લોગિન 7-8 મીટર વોટર લોગિન આવી જાય છે. એટલે એના હિસાબે, અને અમે આમાં રિપોર્ટ માંગ્યો છે અધિકારી પાસે કે કેના હિસાબે આ બનવું પડ્યું છે, અને જે કોઈ પણ આમાં ગુનેગાર હશે એના નિયમ અનુસાર કાયદેસર પગલા સુરત મહાનગરપાલિકા દ્વારા લેવામાં આવશે.
3 લોકોને 6 મહિના માટે સસ્પેન્ડ કર્યા છે, શોકોઝ નોટિસ પણ આપી છે, પણ જ્યારે કોઈ પણ બિલ્ડિંગ બને અથવા ખોદકામ થાય ત્યારે તો કદાચ આ પ્રકારના રિપોર્ટ્સ તો એડવાન્સમાં થઈ જતા હોય છે કે ક્યાંક આપણે બીજા કોઈને તકલીફ નથી કરી રહ્યા ને, કેવી દુર્ઘટના ન બને એના માટે તો કદાચ સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીથી માંડીને બધા રિપોર્ટ થાય છે. આપણે જાણીએ છીએ કે પ્રક્રિયા કેટલી અઘરી છે, પણ આવી ઘટનાઓ વધી રહી છે. અમારું પ્રાથમિક કામ અત્યારે જે ઇન્સિડન્ટ બન્યો છે ત્યાં પ્રોટેક્શન વોલ કમ્પ્લીટ થઈ જાય અને રહેવાસીઓનો સ્ટ્રક્ચરનો સ્ટેબિલિટી રિપોર્ટ લઈ પહેલા રહેવાસીઓ રિપોર્ટ પોઝિટિવ આવી જાય એટલે રહેવા આવી જાય, અમારી પ્રાથમિક તબક્કે છે. આમાં કોઈ પણ ગુનેગાર હશે તો આ વખતે અમે દાખલો બેડાવીને કોઈ પણ આમાં જે ગુનેગાર હશે એને નિયમ અનુસાર કાયદેસરના પગલાં ભરીશું. પ્રાથમિક ધોરણે તમને શું લાગી રહ્યું છે કે આ ઘટનામાં કોની જવાબદારી નક્કી થશે બેદરકારીની બાબતમાં? અત્યારે હું કહી નહીં શકું, પણ રિપોર્ટ આવે એના આધારે કોઈ પણ અધિકારી હશે 100% એની પર પગલાં ભરવામાં આવશે. જે 3 લોકોને સસ્પેન્ડ કર્યા છે 7 દિવસમાં જવાબ કદાચ ગળે ઉતરે એવું નહીં મળે તો શું કાયમી માટે સસ્પેન્ડ કરાશે? નિયમ અનુસાર જે પણ કરવું પડશે મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવશે. ધન્યવાદ દક્ષેશ માવાણી. આપણી સાથે સુરેશ ચૌધરી જોડાયેલા છે અને અમારા સહયોગી સાહિશ જગતાપ જોડાયેલા છે. સુરેશભાઈ, તમે મેયર સાહેબને સાંભળ્યા. કોમન સવાલ એ છે, અમદાવાદ હોય કે સુરત હોય, કેમ આવી નોબત કેમ આવી? એને વોટર લોગિંગની વાત કરી, રિપોર્ટ્સ કરાવવાની વાત કરી, જે બિલ્ડરના કારણે આ પરિસ્થિતિ ઊભી થઈ છે એ ખર્ચો ભોગવી રહ્યો છે એમ વાત કરી. હવે આ એક્ઝેક્ટ ઘટના છે શું, કેમ બની? પાણી પેલા પાળ બાંધવી સારી કે પાણી જતું રહે પછી પાળ બાંધવી સારી? મેં મેયર સાહેબને સાંભળ્યા. આજે આફ્ટર 38-40 અવર્સ પછી સાહેબ શ્રી અમારા ત્યાં પધાર્યા. એના માટે ખૂબ ખૂબ ધન્યવાદ કે ચલો 38-40 કલાકે પણ મેયર અહીંયા આવ્યા અમારા ત્યાં. અને અહીંયા જે પણ વસ્તુ આજે જે પણ સીન અહીંયા બની ગયો છે, અમારો જે દુર્ઘટના બની છે, સાહેબ શબ્દ મારી પાસે નથી કે એનું હું વર્ણન કરી શકું. આજે 400 ઘર પરિવાર પોતાના ઘરડા મા બાપ પોતાના બાળકોને લઈને 400 માણસોની જે પરિસ્થિતિ તમે જુઓ તો હૃદય દ્રાવક પરિસ્થિતિ ઉદ્ભવી છે. કોઈ તંત્રએ કોઈ રિસ્પોન્સ આપ્યો નથી. બિલકુલ સ્પષ્ટ હું કહી રહ્યો છું, કોઈ પણ અમારા સામે જઈએ તો પણ એ લોકો રિસ્પોન્સ નથી મળતો. દાખલા બેસાડવા હોય તો સાહેબશ્રીનો હું આગ્રહ કરું છું કે આમાં કોસ્ટલ એરિયા છે, અજીરા સુરતનો આ એરિયા 30 ફૂટના નીચે ખોદાણ કરવું એ કેટલું યોગ્ય? જૂના ધારાધોરણ પ્રમાણે અમારા બિલ્ડરે જે જૂના બાંધકામના હિસાબથી અમારું બિલ્ડિંગ 8 ટાવર ઉભા છે, બાજુમાં 50 થી 60 ફૂટનો વન કાઇન્ડ ઓફ એક તાલાબ જેવું મોટો ખાડો કરી અને આ બિલ્ડિંગ બની રહ્યું હતું. તો અમારી બિલ્ડિંગ એના નીચે 60 ફૂટ એક્ઝેક્ટ વોલની બાજુમાં, તો કેમ તંત્ર આટલા દિવસ વિઝિટ નહોતું કરતું? તંત્રએ શું જઈને પરમિશન આપી? તંત્રએ કયા કયા કાયદાઓનું પાલન કર્યું? તો આજે કઈ 1-2 દિવસમાં ખાડો નથી બન્યો. આ લોકોએ બહુ ટાઈમ લીધો છે. અને ખાડો આટલા દિવસથી કેમ તંત્રને નતું દેખાતો? કેમ તંત્ર વાળા વિઝિટ નહોતા કરતા? આજે સાહેબ પરિસ્થિતિ એવી નિર્માણ પામી છે, અમારો ત્યાં બધા મધ્યમ વર્ગીય લોકો રહ્યા છે, કોઈ કરોડપતિના દીકરાઓ ત્યાં નથી. અને આજે 400 પરિવાર રોડ રસ્તા ઉપર આવી ગયા છે. એના માટે તંત્રને એકદમ 2 હાથ જોડીને હું વિનંતી કરું છું કે તાત્કાલિક ધોરણે આનું નિરાકરણ લાવે અને એમાં જે પણ શામિલ હોય એના માટે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે. ઓકે ચૌધરીભાઈ, એક જે તમારા રેસિડેન્ટ છે એ કહી રહ્યા હતા અને એક રેસિડેન્ટ કહી રહ્યા હતા કે -30 સુધી ખોદકામ કરી નાખવામાં આવ્યું. એટલા માટે મેં સવાલ એટલા માટે કર્યો દક્ષેશ માવાણીને કે નિયમ મુજબ પ્રોજેક્ટનું શું કામ થઈ રહ્યું હતું, કેમ કે આમાં સ્ટેન્ડિંગ કમિટી સાથે રોડ એન્ડ બિલ્ડિંગ જે પ્રક્રિયાઓમાંથી પસાર થવાનું હોય, જે કાયદામાં નિયમોમાં તમારે કામ કરવાનું હોય, કેમ કે બાજુમાં રેસિડેન્સી છે. તો આ મેયર જો 38 કે 40 કલાકે આવ્યા તો બાકી કોઈ નથી આવ્યું? કોઈ પૂછવા નથી આવ્યું તમને? જે તે દિવસે રાત્રે 11:30 ભૂકંપ જેવી પરિસ્થિતિ સર્જાઈ. 200 મીટરની લાંબી દિવાલ નીચે 50-60 ફૂટના ખાડામાં પડે તો આપ સમજી શકો છો શું પરિસ્થિતિ નિર્માણ પામે. 6-7 રિક્ટર સ્કેલનો જે ભૂકંપ આવે એવા ઝાટકા ઘરોમાં વાઇબ્રેશન આવ્યું છે. 8 ટાવરમાં તો ઠીક છે, મારી સોસાયટી પૂરતું તો આજુબાજુના 1 કિલોમીટર રેડિયસમાં સેમ કંપન સાથે ધ્રુજારી આવી છે. બાજુના બિલ્ડિંગો વાળા પણ નીચે ઉતરી ગયા હતા. તો આની સિરિયસનેસ આપ સાહેબ શ્રી સમજી શકો છો. તો આ ગંભીરતા બાકી નેતાઓમાં નથી. મેયર તો 38-40 કલાકે આવ્યા, બીજા કોઈ આવ્યા ખરા? મેયર સાહેબ 40 કલાકે આવ્યા, એમનો પણ ખૂબ ખૂબ આભાર. ચલો 40 કલાકે તો આવ્યા, પણ સાહેબ શ્રી હવે 40 કલાકે બી તમે આવ્યા છો તો આમાં તાત્કાલિક ધોરણે તમે
મહેરબાની કરી અને બધાને ન્યાય અપાવો, સોસાયટીના પરિવારોને, સદસ્યોને. બીજું, લોક નેતાઓ બીજા કોઈ આવ્યા નથી. આજે કોર્પોરેટર શ્રી પણ પધાર્યા હતા. આજે બપોરે એમનું અમે કોઈ વાતચીત જ નહીં કરી, કારણ કે અમે તો તંત્ર પાસે જઈએ. અમે કેમ નેતાઓ પાસે જઈએ? અમે કોઈ ગુનો કર્યો નથી. અમારાથી બનાવ બન્યો છે, અમે લોકોએ સહન કર્યું છે 400 પરિવારે. સાહેબ, દુર્ઘટના બહુ મોટી થઈ છે. સ્ટ્રક્ચરલ રિપોર્ટ માટે હું તમને સાહેબ એક વાત એડ કરું. સાહેબ કી રિપોર્ટ આવી ગયો તો સાહેબને હું પૂછવા માંગુ છું કે આજે સવારે બપોરે પોલીસ સ્ટેશનમાં અમારા પ્રતિનિધિ બેઠા હતા આજે અહીંયા, તો ત્યારે એવું કહેવામાં આવ્યું કે સ્ટ્રક્ચર રિપોર્ટ મંડે આવશે બીકોઝ ઓફ SVNIT ના જે પણ એન્જિનિયર રિપોર્ટ તૈયાર કરે છે એ લીવ ઉપર છે અને મંડે ના આવવાના છે. તો આજે લીવ ઉપર હતા, આજે આવી ગયા અને આજે રિપોર્ટ 2-3 કલાકમાં રેડી થઈ ગયો. ઓકે સાહિશ, આટલા બધા સવાલો છે સ્થાનિકોના. મેયરે જે વાત કરી તો કોર્પોરેટરથી લઈને બાકી કોઈ નેતાઓ કેમ બોલવા તૈયાર નથી અથવા આવ્યા નહીં, અથવા નિયમ બહાર ખોદકામ થયું હતું? આ ચાલી શું રહેવું છે? અંદર ખાને શું ગણગણાટ છે? બિલકુલ થી ચોક્કસપણે પ્રવીણ, જે રીતના સતત જે રીતના 2 દિવસથી ઘટના બની છે અને 2 દિવસથી ઘટનાને લઈને GSTVની ટીમ ત્યાં ગ્રાઉન્ડ રિપોર્ટ કરી રહ્યું છે, પરંતુ ગત રોજ જ્યારે નોટિસના સમાચાર સામે આવ્યા હતા કે 6 જેટલા લોકોના લાયસન્સ રદ કરી દેવામાં આવ્યા છે અને કઈ લાયસન્સ રદ બાબતે અત્યારે આપણે મેયરને પણ ગત રોજ ફોન કરવાનો પ્રયત્ન કર્યો હતો, ત્યારે તેમને કોઈ પણ પ્રકારે જવાબ ના આપ્યો હતો. પાલિકા કમિશનર શાલિની અગ્રવાલને પણ કોલ કર્યો હતો આ ઘટનાને લઈને, પરંતુ તેમના દ્વારા પણ કોઈ પણ પ્રકારે જવાબ તેમના દ્વારા નથી આપવામાં આવ્યો. જે શિવ રેસિડેન્સીના જે રહીશો છે, 400 થી વધુ લોકો હવે બેઘર જોવા મળી રહ્યા છે. રસ્તા પર આવીને વિરોધ કરતા હોય તે પણ સ્થિતિ આજે જોવા મળી હતી, પરંતુ તંત્રના પેટના પાણી નથી હલી રહ્યું. બિલ્ડર જાણે ઓફિસની અંદર AC ચેમ્બરમાં બેઠો હોય તે પણ જોવા મળી રહ્યું છે. બિલ્ડર દ્વારા પણ કોઈ પણ પ્રકારે રહીશોને જે જવાબ આપવામાં નથી આવ્યો. એક તરફ રોડ પર વિરોધ કરવામાં આવી રહ્યો છે, બીજી તરફ તેમના બાંધકામની સાઇટ અવિરતપણે ચાલુ જોવા મળી રહી છે. અત્યારે બાંધકામ શરૂ છે? અત્યારે બાંધકામ શરૂ છે? બિલકુલ થી ચાલુ છે. અત્યારે પણ બાંધકામ ચાલુ છે. માટી નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે અને અત્યારે પણ પુરાણ જે કરવામાં આવી રહ્યું છે તે પણ અત્યારે ચાલુ છે. પરંતુ મહત્વની વાત એ છે પ્રવીણજી, જ્યારે તમામ જે અધિકારીઓ સ્થળ મુલાકાત લીધી હતી, શહેરી વિકાસના જ્યાં શહેરી વિકાસના અંડરમાં આવતું હોય છે આ એરિયો, અને તેને લઈને અધિકારીઓ પણ સ્થળ મુલાકાત લેવામાં આવી હતી, ત્યારે જે અધિકારીઓ બિલ્ડર સાથે ફરતા હોય તે પણ સ્પષ્ટપણે જોવા મળ્યું હતું. ગત રોજે GSTV એક બ્રેકિંગ પણ કરાવ્યું હતું કે અધિકારીઓના ખોળે તંત્ર બેસી ગયું હોય તે દેખાઈ રહ્યું છે. બિલ્ડરના ખોળે અધિકારીઓ બેસી ગયા હોય તેવી સ્થિતિ જોવા મળી હતી, પરંતુ જે રીતના અત્યારે સ્થિતિ જોવા મળી રહી છે, 400 થી વધુ લોકો બેઘર જોવા મળ્યા છે. 40 કલાકથી વધુ સમય થઈ ચૂક્યો છે. મેયર દક્ષેશ માવાણી બપોરે પહોંચ્યા છે, જ્યારે મીડિયાનો એક પણ કર્મચારી ત્યાં હાજર ન હતો, અને ત્યારબાદ અત્યારે લોકોને આશ્વાસન આપવા માટે ત્યાં પહોંચ્યા છે. જે વાત કરવામાં આવી રહી છે અને આપણી પાસે એક માહિતી પણ સામે આવી રહી છે પ્રવીણજી, જ્યારે આ ઘટના વરસાદ ચોમાસું આવતું હોય છે ત્યારે બેઝમેન્ટની અંદર પાણી ભરાઈ જવાની ઘટના બનતી હોય છે. આ શિવ રેસિડેન્સીના જે પાછળનો ગેટ છે ત્યાં પાણી ભરાઈ જવાની પણ ઘટના સામે આવતી હોય છે. ત્યારે જ્યારે બેઝમેન્ટની અંદર પાણી ભરાવાની સ્થિતિ જોવા મળતી હોય છે, તો આ 40 ફૂટ ઊંડો ખાડો ખોદવા માટે કયા હિસાબે મંજૂરી આપવામાં આવી હતી, કયા અધિકારી દ્વારા આ મંજૂરી આપવામાં આવી હતી? અત્યાર સુધી અધિકારીને કોઈ નોટિસ કે કોઈ કાર્યવાહી કેમ નથી કરવામાં આવી, તે પણ એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થઈ રહ્યો છે. જી, તમે બહુ સાચી વાત કરી. રહીશે પણ વાત કરી કે દાખલો બેસાડવાની મેયર વાત કરે છે, પરંતુ 40 કલાકે આવ્યા પછી જવાબદેહી નક્કી કરવાના સવાલ પર જે ડિપ્લોમેટિક જવાબ હોય છે, આમ તો અમે કોઈ એક્સપર્ટ નથી, પણ એટલીસ્ટ એમને પ્રાથમિક ધોરણે કદાચ રિપોર્ટ્સ લીધા હશે, પણ આ સેટિંગબાજી જો અધિકારીઓ અને બિલ્ડર વચ્ચે ચાલતી હોય અને પ્રજા પીડાતી હોય અથવા હજુ પણ કામ ચાલુ હોય, તો પછી એ દાખલો પણ જે મેયરે વાત કરી છે બેસાડવામાં આવે, અને દાખલો બેસાડવામાં આવે તો એ અનુભવ પણ થાય. એવું નહીં કોઈના કહેવાથી કે અમે દાખલો બેસાડ્યો, એ અનુભવ પ્રેક્ટિકલી થઈ જશે, જેથી આ પ્રકારની ઘટના વરાછા હોય, અમદાવાદ હોય કે પછી સુરતનું અલથાણ હોય, આ પ્રકારની ઘટના ન બને અને લોકો છતે ઘરે રસ્તા પર ન આવે. ધન્યવાદ ચૌધરીભાઈ, અને ધન્યવાદ સુરેશ ચૌધરી, દક્ષેશ માવાણી આપનો પણ ધન્યવાદ, અને સાહિશ જગતાપ જોડાયા GSTV સાથે. આ સાથે ચર્ચામાં હાલ બસ આટલું જ. નમસ્કાર.